પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની આ પાવન ભૂમિ અમદાવાદમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક દિવ્ય ઐતિહાસિક કાર્ય કર્યું હતું, એની આપણે સ્મૃતિ કરી રહ્યા છીએ. આપણે બધા જ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે અલૌકિક કાર્યો કર્યા. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે એમણે 28 વર્ષ સુધી ગુજરાતમાં રહીને લાખો લોકોના હૃદયમાં સદાચારનો દીપ પ્રગટાવ્યો. અસંખ્ય અધમ જીવોના ઉદ્ધારનું કાર્ય કર્યું. મહાન પરમહંસોને દીક્ષા આપીને, આમ તો આપણા શાસ્ત્રો 3000 સંતોનો આંક વર્ણવે છે કે 3000 સંતોને દીક્ષા આપીને ગુજરાતમાં ભક્તિનું એક મોટું આંદોલન જગાવ્યું. સ્વામિનારાયણ ભગવાને મંદિરો રચ્યા અને ઉપાસનાનો માર્ગ બતાવ્યો. અને આ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાઓ માટે કવિ નાનાલાલે એક વાક્યમાં ખૂબ સુંદરતાથી વર્ણવાનો પ્રયાસ કર્યો છે કે સ્વામિનારાયણે ગુજરાતમાં આવીને શું કર્યું. તો એમણે કહ્યું કે ગુજરાતને સરયુ નીરથી ધોઈને બ્રહ્મ ભીનો કીધો. ટૂંકમાં ગુજરાતને શુદ્ધ કર્યો. એમણે ગુજરાતમાં, અને આપણે પશ્ચિમ ભારતની વાત કરીએ તો પશ્ચિમ ભારતમાં એક એવું અદ્ભુત આંદોલન જગાવ્યું કે જેની નોંધ તે સમયના બધા ઇતિહાસકારોએ લેવી પડી, એ સમયના બ્રિટિશ લોકોએ લેવી પડી. અને એ સિવાય વિશ્વમાં જેની ખૂબ નામના હતી એ સમયે એવા ગવર્નર જ્હોન માલ્કમ, એક બ્રિટિશ ઓફિસર, એ સ્વામિનારાયણ ભગવાનને મળવાનો આટલો બધો આગ્રહ ન રાખત. એ સિવાય બ્રિટિશ ધર્મગુરુ બિશપ હીબર, એ ભગવાન સ્વામિનારાયણને મળવાનો આટલો બધો આગ્રહ ન રાખત. એ સિવાય અમદાવાદમાં જ્યારે અંગ્રેજોએ પહેલી સત્તા સંભાળી ત્યારે પહેલું મંદિર કરવા માટે, દાન કરવા માટે એમણે સામેથી ભૂમિ ભગવાન સ્વામિનારાયણને આપી એવી ઘટના બની ન હોત. તો આવા ઘણા બધા પ્રમાણો છે ભગવાન સ્વામિનારાયણની દિવ્યતાના. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ બધી દિવ્ય લીલાઓ તો કરી, પણ એક મહાન કૃપા કરી કે એમણે પોતાની આધ્યાત્મિક પરંપરાનું વહન કરવા માટે ગુણાતીત સંતની આપણને ભેટ આપી. આપણે સૌ જાણીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને સમયે સમય ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કયો. પંચાળાની અંદર સ્વામિનારાયણ ભગવાને સૌને તિલક કરવાની આજ્ઞા કરી, ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં તિલક કરીને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ અમારા તિલક. સ્વાભાવિક છે કે આપણે અર્થઘટન કરીએ છીએ તે મુજબ આપણે એમ જ વિચારીએ છીએ કે શ્રીજી મહારાજે આજે કપાળમાં યુ આકારનું તિલક અને એમાં વચ્ચે ચાંદલો કરે ચિહ્નની વાત કરી, એવું આપણે એનું સ્વાભાવિક અર્થઘટન કરીએ છીએ. પણ તિલક શબ્દ એ આપણે ત્યાં બે રીતે વપરાય છે. જ્યારે કોઈ રાજા મહારાજા એ પોતાના અનુગામી પાટવી કુંવરની સ્થાપના કરે એને તિલક કુમાર કહેવામાં આવે છે. આ અમારા તિલક છે, એટલે કે આ અમારો ભાવિ વારસદાર છે. તો આપણે ત્યાં તિલક શબ્દ એ ઘણી રીતે વપરાય છે. તો આજે આપણે ભાલમાં ચિહ્ન કરીએ છીએ તો છે જ, પણ સ્વામિનારાયણ ભગવાને ત્યાં એક સાથે બે અર્થ સૂચવ્યા
એક તો આ અમારા તિલક એટલે કે આ જે કપાળમાં તિલક કરવાનું છે એનો પણ એમાં નિર્દેશ કર્યો, અને સાથે સાથે પોતાના અનુગામી વારસદાર ગુણાતીતાનંદ સ્વામીનો પણ નિર્દેશ કર્યો. એ સારંગપુરમાં પુષ્પોદલોત્સવનો પ્રસંગ હોય કે મીઠાવાલા કે મેં વિસરું મારું એ અંતિમ સમયે એમને ઉચ્ચાર્યું એવો કોઈ પ્રસંગ હોય, કે પછી મહારાજ અંતર્ધાન થયા પછી ગુણાતીતાનંદ સાહેબ દર્શન દે છે એવો કોઈ પ્રસંગ હોય, કે જુનાગઢના મહંત તરીકે એમને નિયુક્ત કર્યા એવો પ્રસંગ હોય, પણ સમયે સમયે અલગ અલગ વાક્યોમાં સ્વામિનારાયણ ભગવાને આ વાત ઉચ્ચારી કે જે અદ્ભુત ગુણાતીત પરંપરા આપી, એ ગુણાતીત પરંપરાનું વહન ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજે કર્યું. અને આપણા સૌના પરમ સદભાગ્ય કે ભગવાન સ્વામિનારાયણની એ ગુણાતીત પરંપરાનું હંમેશા માટે શ્રેષ્ઠ વહન થતું રહે એના માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રી મહારાજે BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી. એટલું નહીં, પણ એ સંસ્થાના વિધિવત પ્રમુખ તરીકે અમદાવાદમાં એમણે આંબલીવાળી પોળમાં પ્રમુખ સ્વામી મહારાજને નિયુક્ત કર્યા. તો પ્રમુખ શબ્દ એ કોઈ વહીવટી અધિકારીનો શબ્દ નથી. પ્રમુખ શબ્દ એ કોઈ પદનો માત્ર ઉલ્લેખ કરવા માટેનો શબ્દ નથી, પણ પ્રમુખ એ એટલા માટે પ્રમુખ છે કે આ એક વિશિષ્ટ સંત છે. તો પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ શબ્દ જે અહીંથી શાસ્ત્રીજી મહારાજે આપ્યો, એ વખતે એમણે જે વાક્ય ઉચ્ચાર્યા, હમણાં જ આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના મુખેથી જ એ પ્રસંગની સ્મૃતિ કરી. એમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે જે પ્રસંગનું વર્ણન કરે છે, ખૂબ નમ્રતાથી ગુરુ ભક્તિ રૂપે બધા પ્રસંગનું વર્ણન કરે છે, પણ એમાં પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય નથી ઉચ્ચારતા. એ શાસ્ત્રીજી મહારાજે ઉચ્ચાર્યું તો ને હકા બાપુએ તે વખતના સ્વામી પ્રકાશમાં લખ્યું છે. એમાં શાસ્ત્રીજી મહારાજ એમ કે છે કે જેવી રીતે સદગુરુ રામાનંદ સ્વામીએ નાની ઉંમરના નીલકંઠ વર્ણીને પોતાની ગાદી સોંપી, તેમ આજે હું મારા સ્થાને આ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીની નિયુક્તિ કરું છું. એ વાત શાસ્ત્રીજી મહારાજે કરી. શાસ્ત્રીજી મહારાજને સંકોચ થતો નથી કે આવી તુલના કરાય. પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ નીલકંઠ બ્રહ્મચારી તરીકે રામાનંદ સ્વામી પાસેથી ધર્મપુરા સંભાળતા હતા, તો એની સાથે તુલના કરીને શાસ્ત્રીજી મહારાજે પોતાના આ અનુગામીની નિયુક્તિ કરી. તો શાસ્ત્રીજી મહારાજ એ એવા એક આર્ષદ્રષ્ટા મહાપુરુષ હતા, અને એમને ખબર હતી, હમણાં જ પરમ પૂજ્ય સ્વામી બાપાના એ ઉલ્લેખમાં જ આપણે સાંભળ્યું, હું 50 વર્ષનું સુખ કરતો જાઉં છું. તો ખરેખર શાસ્ત્રીજી મહારાજે આપણા પર ખૂબ કૃપા કરીને આપણને બધાને સત્સંગમાં સુખે સુખ્યા કરવા માટે આ એક દિવ્ય ભેટ પ્રમુખ સ્વામી મહારાજની આપણને આપી. પણ એ વખતે જે બહુ જ મહત્વની બાબત બની એ હતી કે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ વિનમ્રતાપૂર્વક પ્રવચન કર્યું. આપણા શબ્દોમાં કહીએ તો આભાર પ્રવચન હતું કે તમે મને પ્રમુખ બનાવ્યો, થેન્ક યુ વેરી મચ, આવું કહી શકાય, આભાર પ્રવચન. પણ પ્રમુખ સ્વામી મહારાજે એ દિવસે જે પ્રવચન કર્યું એ બની ગઈ એક પ્રતિજ્ઞા, પ્રમુખ પ્રતિજ્ઞા. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણનો આભાર માન્યો, ગુણાતીતાનંદ સ્વામીનો આભાર માન્યો, શાસ્ત્રીજી મહારાજનો આભાર માન્યો, પણ એમણે એ એક પાનાની લખાણમાં કરી શકાય એવી પોતાની રજૂઆતમાં મુખ્ય જે બાબત કહી, એમાં 5-6 મુદ્દાઓ મહત્વના છે. પહેલી વાત એમણે એ કરી કે મારા દેહની પરવા કર્યા સિવાય મારું કર્તવ્ય બરાબર બજાવી પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ. શાસ્ત્રીજી મહારાજને કહે છે મારા દેહની પરવા કર્યા સિવાય. જુવાન અવસ્થામાં તો આવો વિચાર જ આવે નહીં, પણ સ્વામી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ એ આવી વાત કરી રહ્યા છે કે મારા દેહની પરવા કર્યા સિવાય મારું કર્તવ્ય બરાબર બજાવી
સંપૂર્ણ રીતે વફાદાર રહી, પણ કહીશું આપનો કૃતકૃત્ય રહીશ. હું હંમેશા આપનો આભારી રહીશ. ગ્રેટફુલનેસ, આપણા જીવનમાં ગ્રેટફુલનેસ નથી હોતી. આપણે આપણું રોજિંદુ જીવન વિતાવીએ છીએ, પણ કેટલા બધા લોકોના સાથને કારણે આપણે આપણો એક દિવસ પૂરો કરી શકીએ છીએ. કોઈ કે આપણા માટે ખેતરમાં અનાજ પકાવ્યું ત્યારે આપણે બપોરે જમ્યા. કોઈ કે શાકભાજી વાવી ત્યારે આપણે બપોરે કંઈક પામ્યા. કોઈ કે ક્યારેક કંઈક મજૂરી કરીને કાપડ વણ્યું ત્યારે આપણે સવારે નવા કપડાં પહેર્યા. કોઈ કે મોટર ચાલુ કરીને ટાંકીમાં પાણી ભર્યું ત્યારે આપણે બપોરે પાણી પીવા પામ્યા. આવી નાની નાની બાબતો આપણે ગણવા જઈએ તો આપણા સમગ્ર દિવસ દરમિયાન કેટલા બધા લોકોએ આપણને પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે મદદ કરી, ત્યારે આપણે આપણો એક દિવસ વિતાવી શકીએ છીએ. તો આ ગ્રેટફુલનેસ એ બહુ જ મોટી બાબત છે. પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે છે કે હું હંમેશા આપનો આભારી રહીશ. હંમેશા હું એમાં મારી જાતે કૃતકૃત્ય માનીશ. હું જ્યારે આપની આ સેવા કરવાની તક પામ્યો છું ત્યારે. બીજી એમણે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજને સંબોધને કહ્યું કે આપે આ જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો બગીચો ખીલવ્યો છે, તેની અભિવૃદ્ધિ થાય તેના માટે દરરોજ, આ શબ્દ બહુ અગત્યનો છે, દરરોજ ખંત રાખી સેવા કરી અને સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. મારે બીજું કંઈ જોઈતું નથી, આશીર્વાદ જોઈએ છે. ત્યાં મોટા સંતો પણ હતા, ત્યાં બધા જૂના હરિભક્તો પણ હતા. એ બધા તરફ એમણે હાથ જોડીને કહ્યું કે આ મારી અભિલાષા છે કે આપ બધા મને આશીર્વાદ આપો. પછી ત્રીજી વાત એમણે એ કરી કે મારી પાસે કોઈ શક્તિ નથી. આ વાત એમણે શાસ્ત્રી મહારાજને પહેલા પણ કરેલી. પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું વ્યક્તિત્વ એ એકદમ શાંત, ગંભીર, અને કોઈ 5 વખત બોલાવે ત્યારે એક વખત હ બોલે, એટલું બધું એ શાંત વ્યક્તિત્વ. એટલે એમનામાં કોઈ શક્તિ એવું કોઈને લાગતું નહોતું. જેમ એમણે હમણાં પ્રસંગમાં વર્ણવ્યું તેમ છગનભાઈ જેવા ઘણા લોકોને કદાચ લાગતું હશે. તો સ્વામીશ્રી પણ એ વાત કરતા હતા કે મારામાં કોઈ શક્તિ નથી. પણ એમણે શાસ્ત્રી મહારાજને કહ્યું કે મને આપ શક્તિ આપજો કે હું આ સેવા કરી શકું. ત્યાર પછી એમણે વાત કરી, એ બહુ જ મહત્વની વાત કરી, જે આપણા બધા માટે એમણે માગ્યું. શાસ્ત્રી મહારાજને કહે છે કે આપના આશ્રિતો તન, મન, ધનથી સુખી થાય અને એમને કોઈ કષ્ટ ન આવે અને અંતે અક્ષરધામમાં નિવાસ કરે એવા આપ મને આશીર્વાદ આપો. અને છેલ્લે એમણે માગ્યું કે ભૂલે ચૂકે પણ અક્ષર પુરુષોત્તમનું કોઈ નામ લે તેને આપ આપના પ્રૌઢ પ્રતાપથી અક્ષરધામ બક્ષિસ આપજો, એ એમણે માગ્યું. મેં આ પ્રવચનના 4-5 મુદ્દાઓ કયા, પણ એમાં જે એમણે પ્રતિજ્ઞા લીધી એ એમણે જીવનભર નિભાવી. પોતાના દેહની પરવા કર્યા સિવાય આ અક્ષર પુરુષોત્તમનો બગીચો ખીલવવા માટે એમણે જે દિવસ રાત પુરુષાર્થ કર્યો, જે અપાર પધરામણીઓ કરી, ગામડાઓમાં વિચરણ કર્યું, એ બધું આપણે અનેક વખત સાંભળ્યું છે. પણ એ જેટલી વખત સાંભળીએ છીએ એટલી વખત આપણને નવું લાગે છે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ઘણી વખત આપણને એમની કથામાં એ વાત કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજે દેહના કૂચા બોલાવી નાખ્યા. આ કૂચા શબ્દ એ શેરડીનો રસ નીકળતો જોઈએ ત્યારે યાદ આવે. શેરડીના જે રસમાં એક બાજુથી શેરડી આખી જાય અને પાછળથી જે ભાગ નીકળે અને એનો પેલો ફરી વખત પાછો દાંડો નાખે, પછી ત્રીજી વખત નાખે, જે છેલ્લે નીકળે એને કૂચા કહેવાય. તો ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે પોતાના શરીરના
પોતાના સમગ્ર અસ્તિત્વના કુચે કુચા બોલાવી નાખ્યા હતા. અને એમના અસંખ્ય પ્રસંગો છે. એ એક એક પ્રસંગનું સ્મરણ આપણને ગદગદ બનાવી મૂકે તેવું છે. કેવા કેવા સંજોગોમાં એમણે વિચરણ કર્યું. જ્યારે વાહનોની તકલીફ હતી, રસ્તાઓની તકલીફ હતી, ગામડાઓમાં કોઈ સુવિધાઓ નહોતી, જ્યાં રસ્તા પણ નહોતા પહોંચ્યા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ કોઈ સુવિધા વગર કોઈ વાહનોમાં કૂટાતા અથડાતા પહોંચ્યા. ક્યારેક ટ્રેક્ટરમાં પહોંચ્યા, ક્યારેક ગાડાઓમાં પહોંચ્યા. અને ખખડધજ ગાડીઓ એ સમયની, ક્યારેક કાદવ ખૂંદતા ખૂંદતા, ગારો ખૂંદતા ખૂંદતા પહોંચ્યા. ગામડાઓમાં વરસતા વરસાદે પધરામણીઓ કરી. એક ગામે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા તો ગામડાઓમાં તો કોઈ શૌચાલયની પણ વ્યવસ્થા નહીં. તો એ ગામમાં હરિભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજ માટે એક કામ ચલાવ એવી કઈ વ્યવસ્થા કરી. અને એટલો બધો ધોધમાર વરસાદ પડ્યો તો પ્રમુખ સ્વામી મહારાજ એ શૌચવિધિ માટે પધારી રહ્યા હતા. ત્યારે એક યુવક હતો, એને કીધું, બાપા હું આપના માટે છત્રી લઈને આપને ત્યાં સુધી શૌચાલય સુધી મૂકવા માટે આવું. ના પાડી, પણ એ છત્રી લઈને આવ્યો. વરસતો વરસાદ, ખુલ્લામાં જવાનું, એટલે ત્યાં એ ખુલ્લા વાતાવરણમાંથી ત્યાં શૌચાલય સુધી જવાનું. તો એ પેલો છત્રી લઈને ત્યાં આવ્યો અને એની આદત ધાર્યું કે શૌચાલયમાં ઉપર છાપરું જ હતું, એટલે વરસાદ અંદર ચાલુ. તો ભીંજાતા પ્રમુખ સ્વામી મહારાજ પછી બહાર નીકળ્યા ત્યારે પેલો હસવા માંડ્યો કે આ હું છત્રી લઈ સુધી આવ્યો શું લેવા. પણ ગામડામાં કોઈ વ્યવસ્થાઓ નહીં. રસ્તાઓમાં પાણી ભરાયેલા હોય ને એ પાણી ડોળતા પ્રમુખ સ્વામી મહારાજ ઘરોઘર ઘૂમ્યા. ક્યાંક એમની મોજડી કાદવમાં અટવાઈ ગઈ હોય તો કોઈને ખબર ન પડે કે એમની મોજડી ક્યાં રહી ગઈ, ખુલ્લા પગે ફર્યા. એક મોજડી ક્યાંક કાદવમાં અટવાઈ ગઈ, ક્યાંક બીજા ઘરે એ પહોંચ્યા ત્યારે ખબર પડી કે એક જ પગમાં મોજડી હતી, બીજા પગમાં તો મોજડી જ નહોતી. એક વખત આ ઝાલાવાડમાં ખોલડિયાદ ને આ માળોદ ને આજુબાજુના ગામોમાં પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ માટે પધાર્યા હતા. તો તે વખતે એક ગામના હરિભક્તો કે અમારે ત્યાં તમે આવો, એટલે સ્વામી બાપા ત્યાં પધાર્યા. હું બધા ગામના નામ બોલતો નથી, પણ એક ગામમાં પધાર્યા તો એ હરિભક્તો કે તમે અમારે ત્યાં આવો, એટલે સ્વામી બાપા કે ચાલો તમારે ત્યાં આવીએ. એટલે આ ગામથી આ ગામ જવા માટે નીકળ્યા. પણ વાહન કયું? ટ્રેક્ટર, ખુલ્લું ટ્રેક્ટર, અને વરસાદ ભયંકર. તે ટ્રેક્ટર કાચા રસ્તા ઉપર ચાલતું હતું, માટીવાળા રસ્તા, ટ્રેક્ટર ફસાયું. એટલે એ ટ્રેક્ટરને કાઢવા માટે બીજું ટ્રેક્ટર મોકલ્યું. તે બીજું ટ્રેક્ટર આવ્યું, આમાંથી ઉતરીને એમાં બેઠા હતા, એ ફસાયું. એને બહાર કાઢવા માટે ત્રીજું ટ્રેક્ટર આવ્યું, એમાં બેઠા હતા, એ ફસાયું. પણ પ્રમુખ સ્વામી મહારાજ હસતા હતા આવા સંજોગોમાં. પણ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય કોઈને નારાજ ન કર્યા. એ આવા સંજોગોમાં પણ હસતા એ ગામડાઓમાં ગયા, હરિભક્તોના ઘરે પધરામણી કરી. સાબરકાંઠામાં અસહ્ય તાપ, પૂજ્ય ડોક્ટર સ્વામીને બાપા ઉપર દયા આવી. બપોરનો એવો ભયંકર સમય અને અસહ્ય તાપ. ડોક્ટર સ્વામી ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે હતા ને એમણે બધા હરિભક્તોને કહ્યું કે બપોરનો સમય થયો છે, આવો તાપ છે, અને આવા ટાઈમે કઈ શોભાયાત્રા કઢાય? આમ તમે જુઓ તો ખરા, તાપ તો જો, અમે આ સાબરકાંઠાની ગરમી આ જુઓ તો ખરા. તો પ્રમુખ સ્વામી મહારાજે ડોક્ટર સ્વામીને કહ્યું કે લાવો તમારો હાથ. ડોક્ટર સ્વામીનો હાથ લઈ અને ત્યાં જે હરિભક્તો હતા ને માથા પર મૂક્યો. સ્વામી કે જુઓ તો ખરા કેવા હરિભક્તોના માથા તપે છે, આ ક્યારના બિચારા રાહ જોતા તડકામાં ઊભા છે. હાલો આપણે કે છે એનો પધરામણી અને આપણે શોભાયાત્રા કાઢી રાખીએ. ડોક્ટર સ્વામી મૌન થઈ ગયા. એ તો બાપાની દયા ખાવા જતા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ હરિભક્તોની દયા ખાતા હતા કે આ બિચારા તડકામાં ક્યારના ઊભા છે. તો કેવા કેવા સંજોગોમાં એમણે હરિભક્તો પર કૃપા કરીને હરિભક્તોને રાજી કર્યા. પૂના પધાર્યા હતા, ત્યાંથી કુર્દુવાડી જતા હતા. તે રાતનો સમય તો ટ્રેન, પેલી સ્પેશિયલ ટ્રેન કેવી કઈ ટ્રેન હતી, રાતનો 2-2:30 વાગ્યાનો ટ્રેનનો સમય હતો. ટ્રેન તો કઈ આપણા પ્રમાણે ન ચાલે, એના ટાઈમ પ્રમાણે ચાલે, એટલે એ ટાઈમને ટ્રેનમાં જોવાનું હતું. તો ત્યાં પહોંચ્યા તો એક હરિભક્ત
એ પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે કહે છે 2 વાગે કે ટ્રેનને થોડીક વાર છે, મારા ઘરે પધરામણી કરો ને. રાત્રે 2 વાગે પધરામણી ગયા. એવી રીતે એક વખત ત્યાં અમેરિકામાં હોબોકેન ઉતર્યા હતા અને ત્યાં એક આપણા જાણીતા હરિભક્ત ડોક્ટર એમણે આગ્રહ કર્યો કે મારું ઘર નજીક જ છે, આવો ને મારા ઘરે પધરામણીએ. નજીક એટલે અહીંથી ભરૂચ જઈએ એટલું, તો આવો ને પધરામણીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધરામણી ગયા. રાત્રે 9 વાગે જમવાનું બાકી હતું, એટલે જમવાની રસોઈ ત્યાર. બાપા કે આપણે જમવા રહીશું તો મોડું થશે, માટે તો કોઈ કે કહ્યું સ્વામી ઉકાળો તો પીતા જાઓ, એટલે ઉકાળો પીધો. અને ઉકાળો પીને પછી ત્યાં પધરામણી ગયા. ત્યાંથી પાછા આવ્યા રાતના 2 વાગે પાછા આવ્યા. એમાં રસ્તામાં એક્ઝિટ ચૂક્યા. આ એક્ઝિટ શબ્દ આપણે હમણાં શીખ્યા. આપણે અહીં નવો રસ્તો થયો ને, આપણો નવો દ્રુત માર્ગ, એટલે એમાં આપણે શીખ્યા આમાં એક્ઝિટ લેવાની. મિત્ર તમારે એમાં બીજો 28 માઇલનો ચક્રાવો વધી ગયો, કારણ કે પેલો ગાડી ચલાવવાનો જોકા ખાતો હતો. તો પણ કાંઈ જ ફરિયાદ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે કેવા કેવા સંજોગોમાં હરિભક્તોને આપણને બધાને રાજી કર્યા છે. મને બરાબર એ પ્રસંગ યાદ છે કે પ્રમુખ સ્વામી મહારાજે બાયપાસ સર્જરી કરાવી, અને બાયપાસ સર્જરી કરાવી ત્યારે આમ તો એવી કોઈ ડોક્ટર, ભારતના ડોક્ટરોને એવી કોઈ ચિંતા નહોતી કે ખરેખર એમને આવી ઇમરજન્સી જેવું કંઈ હોય. પરંતુ ત્યાં ગયા, ન્યુયોર્ક પધાર્યા, શિકાગો મંદિરનું ખાતમુહૂર્ત કરવાનું હતું, એ નિમિત્તે તેઓ પધાર્યા હતા. પણ ત્યાં વળી બધાનો આગ્રહ હતો ને બાપાને પણ એવી ઈચ્છા હતી કે આ ડોક્ટરો બધા કહે છે પહેલા આપણે તપાસ પતાવી દઈએ, પછી શિકાગો જઈશું. તપાસ કરાવવા માટે ગયા અને ડોક્ટર મોસેસ જેફરી, તો એમણે વળી તપાસ કરતા કહ્યું કે સ્વામી બાપાને તો ઇમરજન્સી બાયપાસ સર્જરી કરાવવી પડશે. અને પછી ત્યાં બાપાને બાયપાસ સર્જરી કરાવવાનું નક્કી થયું એ જ હોસ્પિટલમાં, લેનોક્સિલ હોસ્પિટલમાં, અને બાયપાસ સર્જરી કરાવી. પછી પ્રમુખ સ્વામી મહારાજે થોડો સમય આરામ કર્યો, અને આરામ કર્યા પછી પહેલી વખત બધા જાહેરમાં આવવાનો પ્રસંગ બન્યો. અને પછી બાપાએ કહ્યું કે હવે આપણે બધા જે કાર્યક્રમો છે પાછા રૂટીન પ્રમાણે ચાલુ કરી દઈએ. તો એ વખતે એક ડોક્ટર દયાનંદ નાયક, અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ફ્રોમ ઇન્ડિયા, આપી નામનું એક એસોસિએશન છે ને, ચેરમેન હતા. એટલે ડોક્ટર દયાનંદ નાયક પ્રમુખ સ્વામી મહારાજના ફિઝિશિયન તરીકે ત્યારે સેવા આપતા હતા, સાઉથ ઇન્ડિયન. એમણે કહ્યું કે તમે આ રીતે વિચરણ કરો છો, પણ એક વખત તમારે આ બાયપાસ સર્જરી કરાવ્યા પછી પૂરતો રેસ્ટ લેવો જોઈએ. બાપા કે હવે રેસ્ટ થઈ ગયો છે, હવે તો અમે પાછું આ વિચરણ બધું ચાલુ કરીએ. તો કે આપણે એક વખત તમારી બધી શરીરની પરિસ્થિતિ ચકાસવી જોઈએ, માટે આપ મારા ક્લિનિકમાં પધારો અને આપણે ચેક કરી લઈએ. એ દિવસે ન્યુયોર્કમાં જબરજસ્ત સભા હતી, રવિવારનો દિવસ હતો, હકડેઠઠ જન્મેદની હતી. અને બાપા બપોરે લગભગ 3:30 વાગ્યાની આસપાસ ડોક્ટર દયાનંદ નાયકને ત્યાં જવા નીકળ્યા. ડોક્ટર દયાનંદ નાયકને ત્યાં ગયા, અને દયાનંદ નાયકે પ્રમુખ સ્વામી મહારાજનું 2D ઇકો અને 3D ઇકો અને TMT ટેસ્ટ ને જે બધા હૃદય રોગના પરીક્ષણ માટે જે ટેસ્ટ કરાતા હોય છે, બધા ટેસ્ટ બાપાને કર્યા. અને પછી પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે આપ મારી ઓફિસમાં પધારો. એટલે આ બધા ટેસ્ટ પતાવીને બાપા એમની ઓફિસમાં બેઠા. સામે ટેબલ ઉપર, ખુરશી ઉપર દયાનંદ નાયક બેઠા. પછી દયાનંદ નાયકે કહેવાનું ચાલુ કર્યું કે આમ તો આપ મહાન સંત છો અને મારા પણ પૂજનીય છો, એટલે મારે તમને બહુ આમ આગ્રહ ન કરાય, પણ વિનંતી તો મારે કરવી તો કરાય કે નહીં? બાપા કે આ વિનંતી કરાય. તો કે મારે આપને એ વિનંતી કરવી છે કે આપે ખરેખર બહુ જ આરામની જરૂર છે. આપના હૃદયની તકલીફ હજુ પૂરી થઈ નથી. સર્જરી સારી થઈ છે, પણ હૃદયની તકલીફ પૂરી થઈ નથી. પણ છતાંય હું આપને એમ કહું છું કે આપે હજુ 2 મહિના સુધી તો બહુ સઘન આરામ કરવો જોઈએ. એટલે આપ હજુ 2 મહિના સુધી
પૂરતી રીતે અહીંયા આરામ કરો. પછી બીજું સૂચન કર્યું કે આપે બહુ જ પધરામણીઓ કરી છે, એટલે કૃપા કરીને હવે આપ પધરામણીઓ ન કરશો, કારણ કે પધરામણીઓથી આપના હૃદયને બહુ જ ભીડો પડશે. એક વખત જામનગરમાં પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી ગયા અને પગે જબરજસ્ત સોજા, પેલા જે હરિભક્તને ઘરે ગયા એ ભાવિક બાજુમાં એક ડોક્ટર હતા એમને ત્યાં લઈ ગયા, તો પગમાં સોજા. તે ડોક્ટરે એ સોજા જોયા ને એને કહ્યું કે આ તો હૃદયરોગના પરિણામે થયું એવું લાગે છે અને આપે આરામ કરવો જોઈએ, અને પગે બરાબરના સોજા હતા. તો બાપા કે આ બરાબર છે, તો કે તમે પધરામણી બંધ કરીને અત્યારે સીધા જ તમારા ઉતારે જતા રહો. સ્વામી બાપા કે સારું. ડોક્ટરને ત્યાં પધરામણી પૂરી કરી, પછી બહાર નીકળ્યા. પછી બધાએ કહ્યું ચાલો ઉતારે. બાપા કે ના, પછી 15-20 પધરામણી બાકી છે, પતાવીને પછી જઈએ. અમારે એક હરિભક્તને બાયપાસ સર્જરી કરાવેલી. ડોક્ટરે કહ્યું કે તમારે 100 પગલા ચાલવાનું, રોજ 100 પગલા ચાલવાનું. તો 100 પગલા ચાલે, અહીંથી અહીં સુધી પહોંચે, પછી ત્યાં ઊભા રહી જાય કે હવે મને તેડીને લઈ જાઓ, કે મને 100 પગલા હાલવાનું કહ્યું છે. ડર લાગે. તો આ પધરામણીમાં શ્રમ લાગે એટલે પેલા એ કહ્યું કે તમારે હવે પધરામણીઓ ન કરવી. પછી કહ્યું કે તમારે હરિભક્તોને મુલાકાતોમાં બહુ જ સમય આપો છો એવું હવે ન કરવું, કારણ કે હરિભક્તો તમને માનસિક સ્ટ્રેસ આપે. આપ એવું કરતા નથી. આ તો જનરલ એમણે વાત કરી કે પોતાના પ્રશ્નો કે પોતાની મુશ્કેલીઓ કે એટલે એના કારણે તમને માનસિક સ્ટ્રેસ થાય, તો આપે એવું શા માટે કોઈનું સ્ટ્રેસ માથા ઉપર લેવું? એટલે આપે બહુ મુલાકાતો ના આપી, કદાચ ઈચ્છા હોય તો રોજના 3 હરિભક્તોને મળવું. પછી વાત કરી કે આપે પત્ર લેખન બહુ ન કરવું, તમારા વતી તમારા સેવકો કરે, તમારે બહુ ન કરવું. આવી બધી એમને 10 સલાહો આપી. બાપા મામા જોતા હતા ને પાછળ મને ઉભેલો જોયો, અને હું એક ડાયરી લઈને બધા સૂચનો લખતો હતો. એટલે પછી એમના જરા ત્રાસી નજરે જોઈ લીધું કે હું કંઈક ટપકાવું છું ડાયરીમાં. પછી અમે પાછા ન્યુયોર્ક જતા હતા, ગાડી ડોક્ટર મહેન્દ્રભાઈ ચલાવતા હતા, બાપા આગળ બેઠા હતા, પાછળ યોગીચરણ સ્વામી, કૃષ્ણલાલ સ્વામી ન્યુ, અમે 3 પાછળની સીટમાં બેઠા હતા. અને ચાલતા ચાલતા ગાડી ચાલતી હતી, તે ન્યુયોર્ક તરફ જતી હતી. ન્યુયોર્કમાં હરિભક્તો અકડેઠઠ સભા ભરાઈને ત્યાં બધા બેઠા હતા. એટલે બાપાએ મને ધીમે રહીને આમ ગાડીમાં પાછળ જોતા જોતા કહ્યું કે આ ડોક્ટરે જે કંઈ કહ્યું એ તે લખી લીધું છે? એટલે મેં કીધું હા લખી લીધું. આપણને એમ કહેવાય, એ પૂછે છે કે કયા કયા ડોક્ટરે મને સૂચનો કરી. મેં કહ્યું હા બરાબર, આપણે લખી લીધું છે, અને તમારે જોઈતો તો કોપી કરીને આપી દઈશ. મેં કે ના બધું બરાબર છે, પણ આપણે ત્યાં જઈએ ન્યુયોર્ક, ત્યાં સભા ત્યાં બધા હશે, એટલે બધા જેવા આપણે ઉતરીશું એટલે બધા પૂછશે કે આ કૃષ્ણવલ્લભ સ્વામી કોઈ પૂછશે નહીં. આમ તમે જે કૃષ્ણ સ્વામી જોયા છે ને, આ બધા એનું જરા શરીર દેહ સોષ્ઠ હોય કે કોઈ જાજો માથાકૂટ કરવા ન આવે. એટલે પેલા બાપા કે આ કૃષ્ણવલ્લભ સ્વામીને કોઈ પૂછશે નહીં, યોગીચરણ સ્વામીને પૂછશે નહીં, પણ તને પૂછશે કે બાપાને ડોક્ટરોએ શું કીધું. એટલે કે તું શું કહીશ? કે કહીશું આ બધું જે કઈ વાત થઈ. મને કે આ તું 1 જણને જવાબ આપે, 2 જણને જવાબ આપે, 5 જણને જવાબ આપે, એને કરતા આપણે ત્યાં જઈએ છીએ ને સભા છે, સભામાં માઇકમાં ચડીને કહી દે છે ને. એટલે મેં કીધું સારું. મને કે શું કહીશ? મેં કીધું કે આ બધું ડોક્ટરે કહ્યું છે, સૂચનો મેં લખી લીધા છે, એ વાત કરીશ. તો કે ના, એમ કહેવાનું કે ડોક્ટરે કહ્યું છે કે તમારી તબિયત બહુ જ સારી છે ને પહેલા જેમ હરતા હતા, ફરતા હતા, વિચાર કરતા હતા કરો, અને હરિભક્તોને ત્યાં પધરામણી કેમ રાજી કરો, આવું કહી દેવાનું. એટલે હું તો એમ સમજો કે ગમત કરે છે. એટલે એમાં તો ન્યુયોર્ક મંદિર આવી ગયો ને હું ઉતર્યો ને ખરેખર એવું જ થયું. બધા હરિભક્તો મને પૂછવા ને બાપાએ શું કીધું, ડોક્ટરે શું કીધું, બધા આજુબાજુ બધા ઘેરીને પૂછવા માંડ્યા. બધા સિનિયર હરિભક્તો, જૂના હરિભક્તો બધા બાપાની રાહ જોઈને જ બેઠા હતા. અમે ન્યુયોર્ક મંદિરના કમ્પાઉન્ડમાં પહોંચ્યા ત્યારે બધું બધા વાતાવરણ, બધા આતુરતાથી ભરેલું વાતાવરણ હતું જ. અમે પછી જેવા ત્યાં ગયા એટલે બાપા એક સીધું જ કે ચાલો સભામાં, એટલે સીધા સભામાં જ ગયા, સીધા સ્ટેજ ઉપર આવ્યા. અમે સ્ટેજ ઉપર ગયા અને બાપાએ તરત ત્યાં સભા સંચાલકને બોલાવીને કહ્યું અમને માઇક આપી દો. એટલે હું તો ગમત સમજતો હતો. એટલે મેં કીધું શું કરવાનું સ્વામી? કે આપણે વાત થઈ ને ગાડીમાં, એ પ્રમાણે કહી દે. અને મેં કીધું કે ડોક્ટરે તો આવું બધું કીધું છે, મને કે મેં તને શીખવાડ્યું છે ને, એ પ્રમાણે બોલ. અને પછી મેં વળી ડરતા ડરતા ગઈ ગમ્મતનો ભાગ સમજીને બધી જાહેરાત કરી
કે ડોક્ટરે કહ્યું છે કે પેલા જેમ હરતા હતા ફરતા હતા એમ ફરો હરો અને હરિભક્તોને રાજી કરો, અને બહુ તબિયત સારી છે. અને બાપાએ થાળીઓ પડે, હરિભક્તો તાળીઓ પાડી, પણ સ્વામી છેક સુધી જોતા હતા હું બોલવામાં કઈ લોચો મારતો નથી ને એમ. પછી બહુ આમ ખુશ થયા, રાજી થયા. અમે બીજા દિવસે નીકળીને લંડન આવ્યા, લંડનથી તરત ભારત આવ્યા. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કર્યું છે, એટલું બધું વિચરણ કર્યું. ત્યાર પછી આ 1998 પછી 1998 થી 2007 સુધી તો જબરજસ્ત વિચરણ કર્યું. અને ભલા આશ્ચર્યચકિત થઈ જાય. કચ્છમાં સપ્ટેમ્બર મહિનામાં વિચરણમાં બાપા પધાર્યા, સાથેના સ્ટાફના એક વિવેક સાગર સ્વામીને બાદ કરતા બધા જ સ્ટાફના સભ્ય બીમાર પડ્યા. પ્રમુખ સ્વામી મહારાજ બીમાર ન પડ્યા, બધે જ વિચરણ કર્યું. એમને કેટલું બધું, રોજ 300 400 ને મુલાકાત, રોજ 50-60 પત્રમાં સહી કરવાની, રોજ કેટલા બધા સવાર સભા ને સાંજે સભા અને કેટલી બધી સભાઓ કરી. ડોક્ટરે જે કહ્યું હતું એના કરતા તદ્દન જુદું આ પ્રમુખ સ્વામી મહારાજ કરી શકે. જેમને ખરેખર દેહનો ભાવ ન હોય એ કરી શકે. એમને ખરેખર કહ્યું કે મારા દેહની પરવા કર્યા સિવાય ખરેખર દેહની પરવા કર્યા નથી, કરી નથી. બાબા ભોયકા પધાર્યા હતા, તો ભોયકામાં પ્રમુખ સ્વામી મહારાજને એ વખતે પગની પેલી પિંડીમાં પેલું મૂંઢિયું ગુમડું થયું હતું. હવે એ મૂંઢિયું ગુમડું એટલું બધું વેદનાદાયક હોય છે, એટલું બધું પીડાદાયક હોય છે કે ન પૂછો વાત. એમાં પૂજ્ય ડોક્ટર સ્વામી એને પેલું શું કહેવાય ડ્રેસિંગ કરે, આટલો મોટો ખાડો પડી ગયેલો, એક આખી લખોટી સમાઈ જાય, મોટી લખોટી, એટલો ખાડો પડી ગયેલો. એ ડોક્ટર સ્વામી બરાબર ઘસીને એમાંથી પરુ કાઢે, અને પછી એમાં એ સમયે પેલા પાવડર આવતો, એન્ટીબાયોટિક પાવડર, એ પાવડર ભરે અને એટલી બધી પીડા. અને એવામાં પ્રમુખ સ્વામી, એ વરસાદી ઋતુ એટલે પાછા બધા વારે પલળે ને એવું બધું થાય. એમાં પ્રમુખ સ્વામી મારે પધરામણીઓ કરી. તો ભોયકા પધાર્યા હતા અને સવારના પોરમાં જ એના કારણે, આ ગુમડાને કારણે એમને તાવની પણ થોડી અસર હતી. એટલે વાત થઈ કે આજે ભોયકા ગામમાં આવ્યા છે પણ પધરામણી નહીં કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ હોય ને પધરામણી ન હોય એવું બને જ નહીં. એ દિવસે પધરામણીઓ બધા નક્કી કે આજે પધરામણીઓ નહીં કરીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ પૂજા કરીને હજુ તો ઊભા થતા હતા, ત્યાં જ ગામના મુખ્ય કાર્યકર્તાઓ આવ્યા. બાપા 60 પધરામણીઓ ગોઠવી દીધી છે, કેટલા વાગે નીકળવું છે? તો પ્રમુખ સ્વામી મહારાજે એક હરફ પણ ઉચ્ચારે સિવાય કીધું ચાલો અત્યારે જ નીકળીએ. અને એવા સંજોગોમાં 60 પધરામણીઓ કરી, ખરેખર દેહની પરવા કર્યા સિવાય એમણે બધાને રાજી કર્યા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને હૃદયની તકલીફ થઈ, આંખોની તકલીફ થઈ, ગાંઠની એક સર્જરી કરાવી, ગોલબ્લેડરનું ઓપરેશન કરાવ્યું. આ જે બધી બીમારીઓ આવી એના વર્ણનો આપણે અનેક વખત સાંભળ્યા છીએ, અનેક વખત વર્ણનો આપણે સાંભળ્યા છે. પણ એમાંની એકાદ બીમારી આપણને આવે ને તો જ આપણે એવું ઈચ્છતા નથી કે આવે, પણ આવે તો જ આપણે રિલેટ કરી શકીએ કે એ શું કહેવાય. એ કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પોતે એવા સંજોગોમાં વિચરણ કર્યું છે. એમણે જે પધરામણીઓ કરી એમાં એક વખત એક દિવસમાં 16 ગામોમાં પધરામણી કરી, 16 ગામોમાં પધાર્યા. એક વખત અહીંયા દભાણ ને આજુબાજુમાં ત્યાંથી ખેડા જિલ્લાના બધા ગામોમાં વિચરણ કર્યું પ્રમુખ સ્વામી મહારાજે. તો 16 દિવસમાં 29 ગામોમાં પધરામણી કરી, લગભગ 700 જેટલી પધરામણીઓ કરીને એ ગામડાઓમાં કેટલા બધા સંજોગો ખરાબ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજે દિવ્ય સ્વરૂપ સ્વામી જે આપણા આદિવાસી વિસ્તારમાં વિચરણ કરતા હતા, જેતપુર, પાવી ને ગોધરા ને બધા બોડેલી ને વિસ્તારમાં, તો પ્રમુખ સ્વામી મહારાજે એમને બોલાવ્યા સુરેન્દ્રનગર અને કહ્યું કે હું તમારે ત્યાં આવું છું. તો પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા. કેમ બન્યું ખબર છે? કે અટલાદરામાં પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ હતું અને તે સમયે આ આદિવાસી ભક્તો ગામડાથી આવેલા અને બિચારા બધા પોતાના પારંપરિક વેશમાં આવીને નૃત્ય કરે ને બધા ઢોલ વગાડે ને નાચે ને કૂદે ને પછી એ બધાને પ્રમુખ સ્વામી મહારાજ પાસે દર્શને લઈ આવ્યા. બાપાએ એક એકના માથે હાથ મૂકીને ખૂબ કૃપા વરસાવી. પછી બાપાએ દિવ્ય સ્વરૂપ સ્વામીને પૂછ્યું કે આ કેટલા લોકો આવ્યા છે? કે બાપા 60-70 આવ્યા છે. બાપા કે તમારે કેટલા હરિભક્તો? બાપા હરિભક્તો તો બહુ જ છે, હજારોની સંખ્યામાં.
તો બાપા કે એ તો બિચારા અહીંયા આવી શકે નહીં, તો આપણે ત્યાં આવીશું. કે બાપા ત્યાં આવવા જેવું નથી, ત્યાં તો બહુ જ પરિસ્થિતિ ખરાબ છે, અમારા ગામડાઓમાં તો બહુ જ પરિસ્થિતિ ખરાબ છે. બાપા કે એમાં શું ખરાબ હોય, આપણે આવીશું. એટલે બાપા એમને સુરેન્દ્રનગર બોલાવ્યા અને પછી કહું કે હું આ સમયે તમારે ત્યાં આવીશ. તો પ્રમુખ સ્વામી મહારાજે કહી દીધું અને બધાએ ના પાડી કે બાપા બહુ તકલીફ પડે, પણ ત્યાં પધાર્યા અને એ એવા ઘરોમાં પધાર્યા કે જ્યાં ખરેખર દિવાલને પ્લાસ્ટર પણ નહોતું. આ તો હું વાત કરું છું 2000 વર્ષની વાત, 1999 વર્ષની વાત. ત્યાં દિવાલમાં પ્લાસ્ટર પણ નહીં, બાથરૂમ જાજરૂની વ્યવસ્થા તો નહીં જ. તો પછી બાજુમાં એક સારું ગામ હતું, ત્યાં બધી વ્યવસ્થા હતી. તો દિવ્ય સ્વરૂપ સ્વામીએ કહ્યું બાપાને કે બાપા બાજુમાં ગામ છે, ત્યાં બધી હરિભક્તનું ઘર સારું છે દેવગઢ બારિયામાં, ત્યાં આપની વ્યવસ્થા રાખી છે, ત્યાં પધારો. અને અહીંયા તો કંઈ વ્યવસ્થા જ નથી. બાપા કે આટલા બધા લોકો રહે છે, એમને વાંધો નથી તો મને શું વાંધો આવી જવાનો છે એક દિવસમાં, આપણે એમની વચ્ચે જ રહીએ. એમણે ગામડાઓમાં જઈને ઢોરની ગમાણોમાં બેસીને એ રાજી કર્યા છે. દલુભાઈ મદારીનો પ્રસંગ પ્રસિદ્ધ છે. બાપા ચાલતા ચાલતા પધારતા હતા અને કાદો, કાળી માટી, ભીની માટી તે ખૂંટી જાય, પગ ખૂંટી જાય, ને પગ ઉપાડો એટલે નીચે કાળી માટીનો લોંદો ચોંટી જાય, એવી રીતે ત્યાં જવાનું. પણ પેલા નારાયણ પ્રસાદ સ્વામી કે બાપા બહુ જ દૂર છે. બાપા કે આ રહ્યું, હમણાં ચાલતા ચાલતા પહોંચી જવાશે. અને ત્યાં દલુભાઈ મદારીની ત્યાં ગયા તો દલુભાઈ મદારીને બેસવા, ઘરમાં બેસવાની કોઈ વ્યવસ્થા જ નહીં. તો જે પેલી ઢોરની ગમાણ હોય એ ગમાણની પેલી પાતળી લાકડાની નહીં, પેલી વળી આપણે ઝાડની આડી અવળી કાપેલી વળી, એ વળી ઉપર બેઠા અને ત્યાં પેલા એ પ્રમુખ સ્વામી મહારાજને પેલા ઢેબરા જમાડ્યા. બાપાને કે બાપા ઢેબરા જમો. ત્યારે બાપા બોલ્યા કે આ ઢેબરાનો સ્વાદ એવો છે કે મેલમાં પણ આવો સ્વાદ આવે નહીં. એ બાપા એને રાજી કર્યા. તો આવા તો કેટલા બધા પ્રસંગો છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગર જઈ રહ્યા હતા અને ભાવનગર જતા આ ક્યારે કેવી બધી ઘટનાઓ બનતી. ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું, એક જરા ક્ષત્રિયોનું ગામ. તે પછી દરબારના કહેણથી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા. સાંજનો સમય, ભાવનગરમાં સભા, બધા રાહ જુએ. તે પછી ત્યાં સાંજનો સમય હતો એટલે પછી બધા પૂજન આરતી વગેરે થયું. પછી બાપા કે ચાલો અમે જઈએ. તો દરબાર કે જવાનો હતો, અમારે ત્યાં તો તમારે જમવું જ પડે, અમારે ત્યાંથી કોઈ ભૂખ્યું જાય જ નહીં, અમારો તો ક્ષત્રિયોનો રાજધર્મ, અમે તમને ભૂખ્યા ન જવા દઈએ. તે પ્રમુખ સ્વામી મહારાજ કે પણ આજે તો અમારે એકાદશી છે, નિર્જળ ઉપવાસ છે. પ્રમુખ સ્વામી મહારાજે નિર્જળ ઉપવાસમાં કેટલી બધી પધરામણ કરી છે, કેટલા બધા ગામડાઓમાં વિચરણ કર્યા છે, પ્રસંગો જાણીતા છે. આ દિવસે નિર્જળ ઉપવાસ હતો એટલે એને કીધું કે એ બધું તમારે બીજા દિવસે કરવાનું, આજે તો અમારે ત્યાં જમવું જ પડે. પ્રમુખ સ્વામી મહારાજ કે ભાઈ અમારે આ નિર્જળ ઉપવાસ કરવાનો હોય, આજે એકાદશી હોય, આજે અમે પાણીનું ટીપું મોઢામાં ન મૂકીએ કે ન હાલે. એમ કરતા તો ઊભા થયા, કૂદ્યા, દિવાલ ઉપર તલવાર હતી, આમ આડી બે ઉતારી ખેંચી. બધા તો ચોંકી ગયા કે આ બાપુ હવે શું કરશે. એટલે બાપુએ તલવાર લઈને પ્રમુખ સ્વામીને આપી કે લ્યો મારું ગળું કાપી નાખો, હોય જાઓ. પછી પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જુઓ બાપુ, અમારે તો આ સ્વામિનારાયણ ભગવાને આપેલો નિયમ છે, આ અમારો બનાવેલો નિયમ નથી. કે પણ અમારો નિયમ છે, અમે તમને જવા ન દઈએ ભૂખ્યા. એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજ કે એક કામ કરો, પછી ક્યારેક આવીશું, કે તમે મને વચન આપો તમે પાછો જમવા અહીંયા આવશો તો જ જવા દઉં. પ્રમુખ સ્વામી મહારાજ કે અમે તમને વચન આપીએ, પણ તમે અમને વચન આપો કે તમે ક્યારેય શરાબ નહીં પીવો. તમે અમને વચન આપો, તમે અમને વચન આપો તમે ક્યારેય માંસાહાર નહીં કરો. એ કે આપ્યું વચન. પ્રમુખ સ્વામી કે અમે પણ તમને વચન આપ્યું, અમારે ત્યાં આવીશું. આવી રીતે ગામડાઓમાં કેટલાય લોકોના જીવન પરિવર્તનો કર્યા છે, ઘરો ઘર ઘૂમ્યા છે. પણ આટલું બધું વિચરણ કર્યું, આટલા બધા કાર્યો કર્યા. તમે જો તો ખરા, પ્રમુખ સ્વામી મહારાજે આવા ગામડે ગામડે વિચરણ કરતા કરતા આવા સંજોગોમાં એમણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 1236 મંદિરોના નિર્માણ કર્યા. આવા સંજોગોમાં એમણે કેટલી શાળાઓ, કેટલી હોસ્પિટલો, કેટલા સામાજિક કાર્યો, કેટલા બધા દુષ્કાળ રાહત જેવા આપત્તિના સંજોગોમાં બધા રાહત કાર્યો,
અને આટલા બધા મોટી સંખ્યામાં સંતો બનાવ્યા, આટલા યુવક મંડળો, આટલા બાળ મંડળો, આટલા સત્સંગ મંડળો, એ બધું તમે જુઓ તો આપણને એમ લાગે હમણાં આ બધું ક્યારે કર્યું હશે. આપણને જો તમે એમને કરેલી બાળ પ્રવૃત્તિનો વિચાર કરો, તમને એમ લાગે આખી જિંદગી એમને બાળ પ્રવૃત્તિ જ કરી હશે, બીજું કઈ કર્યું જ નહીં, નતર આવું થાય જ નહીં. તમે એમને કરેલી યુવા પ્રવૃત્તિનો વિચાર કરો, તમને એમ લાગે આખી જિંદગી એમણે યુવા પ્રવૃત્તિ જ કરી હશે. એમણે હોસ્પિટલો બાંધીને ફરતા દવાખાનાઓ, નિઃશુલ્ક ફરતા દવાખાનાઓ, અરે દર વર્ષે લાખો દર્દીઓને નિઃશુલ્ક આપણે દવાખાના દ્વારા દવાઓ આપીએ છીએ, ફરતા દવાખાના દ્વારા. એ તમે એમની પ્રવૃત્તિઓ તો લાગે આખી જિંદગી એમને આરોગ્ય સેવાઓ જ કરી હશે, અથવા આખી જિંદગી એમને આદિવાસીઓના ઉત્કર્ષની પ્રવૃત્તિઓ જ કરી હશે. તો કેટલી બધી પ્રવૃત્તિઓ કરી, પણ આ બધી જ પ્રવૃત્તિઓ કર્યા પછી એ હળવા ફૂલ એટલા માટે એ એમ માનતા હતા, મેં કાંઈ કર્યું નથી, જે કરે છે સ્વામિનારાયણ ભગવાન કરે છે, ગુરુ શાસ્ત્રી મહારાજ ને ગુરુ યોગીજી મહારાજ કરે છે. અને એટલે એ હંમેશા દાસત્વ ભાવે વર્ત્યા. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, અને મુંબઈમાં ત્યાં થાણામાં એમનું વિચરણ હતું. તો થાણામાં એ વખતે બધું તારીખો ગોઠવાઈ ગઈ ને ત્યાં એક હરિભક્તો વિદેશથી આવ્યા. એમને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારા ભત્રીજાના લગ્ન છે વડોદરામાં અને તમારે આવવાનું છે. પ્રમુખ સ્વામી કે આવીશું, ક્યારે, કઈ તારીખ છે? કે ફલાણી તારીખ. બાપા કે કાઢો તો ભાઈ, આપણે એ તારીખોમાં ક્યાં છે? કે થાણા છીએ. તો બાપા કે ભાઈ બહુ તકલીફ છે, થાણામાં પેલા 2 વખત કાર્યક્રમ ગોઠવાયા છે ને કેન્સલ થયા છે, માટે આ વખતે રહેવા દો, પણ અમે વસંત પંચમી ત્યાં આટલાદરા આવવાના છીએ, ત્યારે તમારે ત્યાં તમારા ભત્રીજાને ત્યાં પધરામણી કરી દઈશું. એ કે મેં વેવાઈની વચન આપી દીધું છે, તમારે આવવું જ પડે. હવે બાપા કે પણ હવે તમારા વેવાઈને સમજાવો કેમ કે આવું હાલતું હશે? અરે કે અમે તમને તમારી કેટલી બધી સેવા કરી છે, તમે ના પાડો કેવી રીતે ચાલે? બાપાએ ડોક્ટર સ્વામી આપણા કોઠારી સ્વામીને કહ્યું કે તમે કામ કરો, થાણાના હરિભક્તોને લાવો, કાગળ લખી નાખીએ, અમે તમારી માફી માગીએ છીએ, અગાઉ 2 વખત કાર્યક્રમ કેન્સલ થયા છે, હવે 3જી વખત કેન્સલ કરીએ છીએ, પણ અમે પાછા થાણા આવીશું, આ હરિભક્તોને અમારે રાજી કરવાના છે. એટલે છેક મુંબઈથી થાણાનો પ્રોગ્રામ કેન્સલ કરી અને હરિભક્તોના ભત્રીજામાં વેવાઈને રાજી કરવા જઈ આવ્યા. તો આવા કેવા બધા સંજોગોમાં એ ગયા, પણ એ દાસ ભાવે વર્ત્યા. જેમ કેમ એમણે કોઈ દિવસ કોઈ પ્રકારની સત્તાનો ઉપયોગ ન કર્યો. હું પ્રમુખ છું ને હું કહું એમ થાય એવું એમણે ક્યારેય ન કર્યું. એ દાસત્વ ભાવે વર્ત્યા. એ હળવા ફૂલ થઈને રહ્યા. હું આટલી બધી પ્રવૃત્તિ કરું છું, હું આટલી બધી સેવા કરું છું, હું આ સંસ્થાનો પ્રમુખ છું, અરે હું આ ને હું તે ને, એવું એમના જીવનમાં ક્યારેય હું આવ્યો નહીં. આપણે હું કાઢવો અઘરો પડે છે, અને એમને ક્યારેય હું અંદર પ્રવેશો નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજની ખરેખર એક આગવી વિશેષતા રહી. હળવા ફૂલ. બાપા વિદ્યાર્થીઓ વચ્ચે જાય, આપણે વલ્લભ વિદ્યાનગરમાં, તો ત્યાં વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓની જેમ વર્તે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગર પધાર્યા હતા. આપણે યજ્ઞપ્રિય સ્વામી ઘણી વખતે પ્રસંગ વર્ણવે છે. તો વિદ્યાનગર પધાર્યા, અને વિદ્યાનગરમાં છાત્રાલયમાં બધા વિદ્યાર્થીઓ પ્રમુખ સ્વામી મહારાજને જુએ, એટલે જેમ શશીને જોઈને સાગર ઉમટે એ રીતે બધા ત્યાં વિદ્યાર્થીઓ બધા ઉત્સાહમાં આવી જાય. તે પછી મુશાયરો રાખ્યો, પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં મુશાયરો રાખ્યો. એક યુવક વિદ્યાર્થી એ વિદેશ જવાનો હતો, એના તરફથી પાર્ટી, આઈસ્ક્રીમ પાર્ટી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 10:30 વાગે આરામમાં જવાના હતા. એવા ટાઈમે આ વિદ્યાર્થીઓ બાપાને કહેવા માટે આવ્યો, સ્વામી પાર્ટીમાં તમારે આવવું જ પડે, આને અમે વિદાય આપીએ છીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા, અને ત્યાં આવ્યા, અને ત્યાં તો આ બધા ડોલે ડોલે આઈસ્ક્રીમ પીરશે, ડોલથી. આ બધા યુવાનો બધા કંઈક મૂડમાં હશે, અને એમાં એક અમારો ઓલો કવિ થાનકી છે, તે એને બધી કવિતાઓ ચાલુ કરી, બધી જાત જાતની કવિતાઓ બોલે ને પ્રમુખ સ્વામી મહારાજને હસાવે. એમાં અમારા એક ત્યાં આત્મદર્શન સ્વામી છે, એ બધા આઈસ્ક્રીમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈને આવ્યા કે બાપા આપ આઈસ્ક્રીમ જમો. તો પ્રમુખ સ્વામી મહારાજ કે એમને ક્યારે આઈસ્ક્રીમ પ્રત્યે રુચિ બતાવી નથી. એટલે બધા કહ્યું સ્વામી આપ આઈસ્ક્રીમ જમો. તો પેલા તો બધા જાત જાતના કોડિયા લઈ આવીને આવ્યા હતા, અને બાપાને કીધું લો લો લો. એટલે બાપાએ 1 ચમચી ભરી. એટલે પેલા એ જોયું કવિતા બોલતા બોલતા કે આ પ્રમુખ સ્વામી ચમચી હાથમાં પકડી રાખી છે, પણ મોઢામાં મૂકતા નથી. એટલે આ પ્રમુખ સ્વામી મહારાજની કેવી વિશેષતા કે એક સામાન્ય યુવક કવિ થઈ ગયો હતો. તે પ્રમુખ સ્વામી મહારાજને કવિતા સંભળાવે છે જાહેરમાં.
એ કહે છે પ્રમુખ સ્વામી મહારાજને કે તુકારે જ બોલાવે, તું કરે બોલાવે. પ્રમુખ સ્વામીને કહે છે કે તું એ પ્રમુખ સ્વામી તું શું સમજે છે કે તારા કરતા અમે સારા, અમે 84 લાખ ફેરા આમ કાપી નાખ્યા, અમે 84 લાખ જન્મના ફેરા આમ ચપટીમાં કાપી નાખ્યા, અને તારે હાથથી હોઠ સુધીનું અંતર કાપવા કેટલો ટાઈમ લાગે છે. તો બાપાએ ફટ કરતી ચમચી મોઢા મૂકી દીધી. પછી આગળ બોલ્યો એ કવિતા કે પ્રમુખ સ્વામી એવું શું છે તારામાં, આમ તો લાંબી કવિતા ગઝલ બોલે છે, તમે હો ત્યાં ભર્યો ભર્યો દરબાર લાગે છે, બધું એની કવિતા છે. કે એવું શું છે તારામાં કે તારી હર મુલાકાત પહેલી વાર ની લાગે છે. બાપા કે અમારામાં કઈ નથી પણ તને યાદ રહેતું નથી, એટલે દરેક મુલાકાત તને પહેલી વખત લાગે છે. આવા હળવા ફૂલ અમારે અહીંયા શાહીબાગમાં પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ મંદિરમાં પધારે ત્યારે સંતોની સભા હોય, બપોરે બાપા જમતા હોય, રાત્રે જમતા હોય, અને અમારા બ્રહ્મપ્રકાશ સ્વામી હોય ને ચેતન સ્વામી હોય ને કૃષ્ણપ્રિય સ્વામી હોય ને, અરે જે ગમ્મતના ગુલાલ ઉડે, અરે આપણને લાગે નહીં કે આ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ, અને આવા પરમાત્માની જેમ લાખો હરિભક્તો જેમને પૂજે છે, એ કેટલા સરળ અને કેટલા આનંદ. એક વખત અમારે મુશાયરો જામ્યો અહીંયા શાહીબાગ મંદિરમાં, બાપા બપોર ઉપર ભોજન લેતા હતા. અમારા ધર્મપ્રકાશ સ્વામી છે ને અત્યારે રાજસ્થાનમાં જયપુરમાં બિરાજે છે, એમને કવિતા બનાવવાનો ઉત્સાહ, એટલે રોજ પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં સભા કરી હોય ને એની નાની કવિતા બનાવે ને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ સામે એ 2-3 વાક્યની કવિતા બોલે, એક પ્રકારનું જોડકનું જોય આમ તો, તે બાપા આગળ બોલે. તો એક દિવસ બધાએ કહ્યું કે સ્વામી આ ધર્મપ્રકાશ સ્વામી કવિતા બોલે છે ને બ્રહ્મપ્રકાશ સ્વામી પણ કવિ છે, તો એને પણ બધા શેર શાયરી આવડે છે. તો પછી બાપા કે શેર 3 શેર 2 શેર જે 5 શેર આવડતું બોલો ને તમે શેર. એટલે પછી બ્રહ્મપ્રકાશ સ્વામી બધા શેર ચાલુ કર્યા. હવે એમના બધા શેર છે ને એ બધા વિશિષ્ટ આવે, કારણ કે એમને એ મુંબઈ રહેલા એટલે મુંબઈની હવા પ્રમાણે શેર આવે, એટલે એમને બધા મુંબઈ પ્રમાણે જ્યારે થોડા ઉર્દુની અસર પ્રમાણે આવે, અને એ પ્રમાણે એમને એક પછી એક શેર બોલવા માંડ્યા, અને બધો મુશાયરો જામ્યો. પછી તો એ બોલે એની સામે ધર્મપ્રકાશ સ્વામી પાછા તાત્કાલિક બોલે, એની સામે પાછા બ્રહ્મપ્રકાશ સ્વામી બોલે. તો એમાં વળી ઓલા કહ્યું કે બાપા એમને એક શેર બહુ આવડે છે, એ બોલ એમની પાસે મોઢે બોલાવડાવો. બાપા કહ્યું બોલો, એટલે એમણે કહ્યું કે વૈસે તો જિંદગી में सब कुछ है भुलाने के लिए, है खुशियां और गम एक ख्वाब टूट जाने के लिए, लेकिन है कुछ नजारे आंखों में बसाने के लिए, और ऐसी यादों मौत के बाद भी काम आने के लिए. આવી યાદ તો બાપા મૃત્યુ પછી પણ આવે, એના માટે આ બધી સ્મૃતિ હોય છે. તો બાપા બધા તાળીઓ પડવા માંડે. હવે આ હિન્દી અડધું ઉર્દુ અડધું આ સ્વામીને કઈ સમજાવ્યું નહીં. તો બાપા કે આ બધી વાતો બરાબર છે પણ કે અમને સમજાય એવું બોલો. એટલે અમારા ચેતન સ્વામી ઉભા થયા. એમને કહ્યું સ્વામી મને એક વસ્તુ સમજાતું નથી, ઘણા બધા ધોળા ને અમે કાળા કેમ, એનો રંગ સ્પેશિયલ હતો. એટલે કે બાપા આ કાળા કેમ? બાપા કે આમને પૂછો કઈ શાયરીમાં જવાબ આપે તો. એટલે એણે કીધું કે કાલા, એમને કહ્યું કે મૂળ થયું તો એવું કે બના રહે थे तिल लेकिन शाही फिसल गई. એટલે કે આમ તો ભગવાન તલ બનાવવા ગયા હતા પણ શાહી ઢોળાઈ ગઈ, એટલે આખું આ જરા કલર ચેન્જ થઈ ગયો. અને બાપા ખડખડાટ હસવા માંડ્યા. પછી વળી બાપા કે હજુ કઈ આગળ ચલાવો. પછી આ બધા અક્ષરજીવન સ્વામી પાછળ માંડ્યા કે હવે આ અક્ષરજીવન સ્વામી મારા શીઘ્ર કવિ છે, હવે એમને શેરો શાયરી આવડે નહીં, એ અમારા આપણા ગુજરાતી કવિ, એટલે એમને બધા ગુજરાતી ગીતકાર. તો એમને બાપા કે હવે એ કંઈક બનાવે, જે એમણે કંઈક ગીત બનાવ્યું, પણ એ ગીતમાં બોલવા કે એમાં છેલ્લી પંક્તિમાં કંઈ પ્રાસ બરાબર આવ્યો નહીં. બાપા કે પ્રાસ બરાબર ના આવ્યો. પછી તો બધા તૂટી પડ્યા, બધા તૂટવાની રાહ જોતા હોય, તે બધા તૂટી પડ્યા. તો એ વખતનું જે વાતાવરણ તમે જુઓ, એ વખતની ગમ્મત તમે જુઓ, અને પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા ખડખડાટ હશે કે ન પૂછો વાત. અને નાના નાના સંતો, નાના નાના કોઈને પ્રમુખ સ્વામી મહારાજ સાથે વાત કરવામાં સંકોચ નહીં, બધાને બાપા પોતાના લાગે. એક વખત એક અમારે ઓલો પ્રકાશ પટેલ શિકાગોનો યુવક છે, ચરોતરની ભાષા સ્પેશિયલ બોલે, એની ચરોતરની ભાષા 5 વાક્ય તમે સાંભળો તમે ન હસી શકો એવું બને જ નહીં. તો પ્રમુખ સ્વામી મને ફોન કર્યો. બાપાએ પૂછ્યું કે બરાબર ચાલે છે કે તમારે કેવું હ એની ભાષામાં? બાપા કે બરાબર છે.
કે તબિયત તો બાપા કે તારે કેવી? તો કે મારે તો હારી ને તમારે હારી એટલે અમારે હારી. બાપા કે ભલા આદમી તું ભણેલો હોય તારે હાળી હોય અમારે હાળી ન હોય. હવે આવી ગમ્મત એની સાથે કરી શકે. અને અહીંયા એક વખત આ સ્ટેજ ઉપર કઈ ડ્રામા કર્યો હતો અને એ ડ્રામામાં મંદિરમાં પ્રભુ બિરાજે છે એમાં એમને આવવાનું કહ્યું તો છેક સુધી અહીંયા અંધારામાં બેસાડ રાખ્યા. આ ખૂણામાં કોઈ પબ્લિકને દેખાય નહીં. ક્યારે પ્રમુખ સ્વામી મહારાજ આવી ગયા આ બાજુના દરવાજેથી આવ્યા ત્યાં બેઠા, કોઈને છેક સુધી દેખાય જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ બધા હરિભક્તો કે ક્યારે બાપા આવે છે, ક્યારે બાપા આવે છે. પછી બાપા વારે પૂછે ક્યારે મારે જવાનું છે, ક્યારે મારે જવાનું છે. તો અમે કહીએ હજુ તમારે બેસી રહેવાનું છે, હજુ બેસી રહેવાનું છે. અરે બધા હરિભક્તો એમના દર્શન માટે આવ્યા હતા પણ એવી એમના મનમાં કઈ પડી જ નહોતી. પછી બાપા એને કહ્યું બાપા હવે તમારે જવાનું છે. તો સ્વામી કે હાલો. તો ઊભા થયા તો અહીંયા સ્ટેજ ઉપર લાવવાનું બધે હવે આની પાછળ લઈ ગયા, પડદાની પાછળ. અને પડદાની પાછળ અંધારું, ભૂલી ગયા હતા કે અંદર લાઇટ જ નહીં પાછળ, અને પાછળ અંધારું. અને આ અમારા કિશોર મંડળમાં વિમલ પ્રકાશ સ્વામીના બધા યુવકો બધા ડ્રામામાં ભાગ લેતા હતા. તે પાછળ પેલા લાકડા સેટ હતા ને, પાછળ લાકડા હતા, આડા લાકડા ગમે તેમ ઘુસાડ્યા હતા. એ લાકડા ઓળંગતા બાપાને લઈ ગયા અને કોકને સૂજ્યું એટલે વળી બેટરી લઈ આવ્યું એટલે બાપાને પાછળ ગયા. હવે એમાં શું હતું ખબર છે કે આગળ એક માણસને અંધ વ્યક્તિનું પાત્ર ભજવવાનું હતું અને એને કીર્તન ગાવાનું હતું કે અખિયા દર્શન કે પ્યાસી ના દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. અને એમાં એને બીજી કડી છે ને એ સેજ લંબાવવાની, એ લંબાવે એ જ વખતે દર્શન દ્યો એમ બોલે એ જ વખતે પેલું મંદિરનું બારણું ખોલે ને પ્રમુખ સ્વામી અંદરથી પ્રવેશ કરે અને હરિભક્તોને સરપ્રાઈઝ મળે. આવો બધો પ્લાન હતો. તે હવે ભૂલ ખબર નહીં શાસ્ત્રીય સંગીતમાં ચડી ગયો, સાસા બાપા મમ્મા ચડી ગયો. અને પાછળ હતા બાપા કે મારે ક્યારે જવાનું છે? મેં કીધું ઓલો પૂરો કરે ત્યારે જાય ને, એ દર્શન બૂમો પાડે ત્યારે જવાનું આપણે. સ્વામી કહે કેમ જલ્દી પતાવે, આપણે હાથમાં ઠાકોરજી લઈને ઊભા હતા. અરે આવી મોટી સંસ્થાના પ્રમુખ બિલ ક્લિન્ટન ને મોટા અબ્દુલ કલામ જેવાના બધા ભક્તો કહેવાય એ ત્યાં અંધારામાં આટલી નાની 1 ફૂટ જેવી જગ્યામાં ઊભા રહ્યા હતા. મને કે આ પૂરું કરતો નહીં બાપા, આપણા હાથમાં નથી, એ લાઈવ ગાય છે. આમ તો બધું પ્રી રેકોર્ડિંગ પણ લાઈવ. અને પછી પેલા દર્શન દ્યો અને પછી બાણું ફટાક કરતું ખુલ્યું અને પ્રમુખ સ્વામી મહારાજ બહાર આવ્યા. હરિભક્તોની આંખમાં આંસુ રેલાઈ ગયા, બાપાના દર્શન થયા. પણ કેવા લોકો એમની પાસેથી કામ કરાવ્યા છે, પણ સરળ. પ્રમુખ તરીકે એમણે ક્યારેય પોતાની સત્તા વાપરી નથી. એવા પ્રમુખ સ્વામી મહારાજના અનંત ઉપકારો આપણા ઉપર છે. એમના ઉપકારોની આપણે કોઈ કલ્પના કરી શકતા નથી. એમને કષ્ટો સહન કર્યા, આપણને બધાને એર કન્ડિશન સભાગૃહમાં બેસાડ્યા. એમણે અનેક શારીરિક કષ્ટો વેઠ્યા, શારીરિક દુઃખ વેઠ્યા. આપણને બધાને શરીરમાં ક્યારેક કષ્ટ પડે તો આપણને તાત્કાલિક સારવાર મળે એના માટે એમને આપણને હોસ્પિટલ બંધાવી દીધી. એમને ભણવા માટે ભિક્ષા માંગવી પડતી હતી. આ અમલીવાળી પોળમાં ભિક્ષા માંગતા હતા, ઘરે જઈને ભિક્ષા માંગ. શાસ્ત્રીમાં જે કહ્યું હતું માસ્ટરની ફી આપીશ, ખાવાની વ્યવસ્થા તારે જાતે કરવાની. આમલીવાળી પોળમાં ઘરે ભિક્ષા માંગતા હતા. એમને ભિક્ષા માંગવી પડે અને આપણે માટે એમને ખાવા માટે મોટા મહોત્સવો કર્યા જેમાં આપણે ખૂબ શાંતિથી જમી શકીએ. આપણા માટે દુષ્કાળ રાહત કાર્યો કર્યા, બધા જાતના સંજોગોમાં આપણને જ ભોજન પહોંચાડ્યું. એમને ભૂખ વેઠી, એમને ભિક્ષા માગી. આવા તો અનેક એમના આપણા ઉપર ઉપકારો છે. આ બીએપીએ સંસ્થાનું આટલું મોટું છત્ર આપ્યું અને સૌથી મોટો ઉપકાર તો એ કર્યો કે આપણને મહંત સ્વામી મહારાજનું છત્ર આપ્યું, ભેટ આપી. એ પ્રમુખ સ્વામી મહારાજે એટલી મોટી કૃપા કરી કે અચાનક પ્રમુખ સ્વામી મહારાજ આપણી વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયા તો આપણે શું કરત, નોંધારા થઈ જાત. પણ એમને એવું ન થવા દીધું. એવા અનંત ઉપકારો આપણા સૌ પર એમને કયા છે. હવે આપણો વારો છે. એમણે જે પ્રતિજ્ઞાઓ લીધી હતી કે મારા દેહની પરવા કર્યા સિવાય આ અક્ષર પુરુષોત્તમનો બગીચો ખીલવા અને અભિવૃદ્ધિ કરવા માટે હું પ્રયાસ કરીશ. આપણે ગર્વ અને ગૌરવ લઈ શકીએ કે સનાતન હિન્દુ ધર્મ, વૈદિક પરંપરા, સ્વામિનારાયણ સંપ્રદાય, અક્ષર પુરુષોનું ઉપાસના, એનો બગીચો ખીલવા માટે આ છેલ્લી શતાબ્દીમાં સૌથી વધારે કોઈ પ્રયાસ કર્યો તો આ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં મંદિરોથી માંડીને આદિવાસી વિસ્તાર સુધી એમણે જે કાર્યો કર્યા છે એ અકલ્પનીય છે.
પણ આપણે ગુરુનું ઋણ કેવી રીતે ચૂકવીશું? તો અહીંયા પ્રમુખ પ્રતિજ્ઞા માટે જ્યારે આપણે આ બધી વાતો કરી રહ્યા છીએ, આપણે પ્રતિજ્ઞાબદ્ધ નહીં થઈએ તો આપણે ગુરુનું ઋણ કેવી રીતે ચૂકવી શકીશું? તો પ્રમુખ સ્વામી મહારાજનું અપાર ઋણ ચૂકવવા માટે આપણે માત્ર 3 મુદ્દા યાદ રાખવાના છે. 3 મુદ્દા. આ રવિવારની સભા, પ્રમુખ સ્વામી મહારાજને તાવ આવતો હતો અને બધાએ કહ્યું કે બાપા આ રવિવારની સભા છે આજે ને તમે નહીં આવો તો ચાલશે, તમારી જરૂર નથી, અમે બધા સભા કરી લઈશું. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે યોગી મહારાજની આજ્ઞા છે રવિવારની સભા ન જઈએ તો યોગી મહારાજ રાજી ન થાય. તો યોગી મહારાજની આજ્ઞા એમને પાળવાની, આપણે નહીં પાળવાની. તો આપણા માટે આ એક ગુરુ ઋણ ચૂકવવાનો મુદ્દો છે. આપણે પણ એક પ્રતિજ્ઞા લઈએ કે આપણી રવિવારની સભા ક્યારેય ચૂકાવી ન જોઈએ. આપણે કેટલાક હરિભક્તોને અભિનંદન આપવા જોઈએ. અમારા અહીંયા PM પટેલ બેઠા હશે સભામાં ક્યાંક, એ લોકો એમના પરિવાર અને સભ્યોની સંખ્યા યાદ નથી પણ 20 ઉપરની સંખ્યા છે. નાના બાળકો પરિવારમાં દીકરા પરણે એટલે દીકરા દીકરીઓ જમાય અને પુત્ર વધુ બધા આવે, એ બધા સહિત એમના ઘરમાં જન્મેલો નાનો બાળક પણ ક્યારે રવિવારની સભા ચૂક્યો નથી છેલ્લા કેટલાય વર્ષોમાં. એ બેઠા છે PM પટેલ સભામાં ક્યાં. હવે બીજા ઘણા બધા હરિભક્તો છે, હું તો ખાલી એકનું ઉદાહરણ આપું છું. તો આ રવિવારની સભા આપણી ન ચૂકાય, આપણી તો ન ચૂકાય પણ આપણે બીજા 10 ને પ્રેરણા આપી, ચાલો રવિવારની સભામાં, ચાલો રવિવારની સભા કરીએ, ચાલો ભક્તિ અને સત્સંગનું જીવનમાં કંઈક આપણે એક મોજું ભરી લઈએ. તો આ એક આપણો મુદ્દો છે જે આપણે પ્રતિજ્ઞાબદ્ધ થવું પડે. બીજો અગત્યનો મુદ્દો છે એ છે ઘર સભા. આપણી ઘર સભા ચૂકાવી ન જોઈએ. રોજ નહીં તો અઠવાડિયે એક વખત. એ કોના માટે છે? પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાની ભેટ આપી છે, એ આપણા માટે આપી છે. કમસે કમ અઠવાડિયામાં 3 દિવસની એમણે વાત કરી, 3 દિવસની બદલે 2 દિવસની, 2 દિવસની તો 1 દિવસ પણ ઘર સભા આપણે કરવી પડે, એ પ્રતિજ્ઞા આપણે લેવી પડે. અને ત્રીજી બાબત છે, આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ ત્યાં પરસભામાં આપણે જઈએ, આપણે આ પ્રતિજ્ઞા લેવી પડે. અને આપણો આ સત્સંગ ઉજળો છે આ સત્સંગ સભાઓથી, આપણી આ સત્સંગની શોભા છે આ સત્સંગ સભાઓથી. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં 1 દિવસ પણ એવો વિતાવ્યો નહીં કે જે દિવસે એમણે સત્સંગ સભા નહીં કરી હોય. અરે અસહ્ય બીમારીમાં પણ બપોરે કે રાત્રે સુતા સુતા પણ એમણે સભા કરી છે. તો એમના એક શિષ્ય તરીકે, એમના ભક્ત તરીકે આપણા જીવનમાં પણ આ પ્રતિજ્ઞા આપણે ગ્રહણ કરવી પડે. પ્રમુખ સ્વામી મહારાજના ઉપકાર અનંત છે, પ્રમુખ સ્વામી મહારાજના ઋણ અનંત છે. આપણે વિચાર તો કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે કેવી અસહ્ય ગરમીમાં, અસહ્ય ઠંડીમાં, અસહ્ય પરિસ્થિતિમાં સભાઓ કરી છે, ને આપણે આટલી સુવિધા સજ્જ બધી વ્યવસ્થાઓ વચ્ચે આપણે સભાનો લાભ ન લઈએ. અને એમાંય આપણા સૌના તો પરમ સૌભાગ્ય છે કે પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી અહીંયા બિરાજે છે અને આપણે દર સભામાં એમના દર્શન, બીજા બધા સંતોના દર્શનનો લાભ લઈ શકીએ છીએ. તો આટલી વાત આપણે બરાબર હૃદયે દ્રઢ કરીને આજે આ પ્રમુખ પ્રતિજ્ઞાને ફરીથી જીવનમાં ઘૂંટીએ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણે પ્રાર્થના કરીએ, એ બાપા આપે અમારા માટે ખૂબ કર્યું છે, અમે આટલું કરીને આપને રાજી કરી શકીએ એવી બુદ્ધિ, શક્તિ અને ભક્તિ અમને આપજો, એ જ પ્રાર્થના.